નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલ લીવ ફોર એજ્યુકેશન પર। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરીશું હાલમાં જે તમારા ધોરણ 7ના સંસ્કૃત પેપર પ્રશ્ન બેંક સોલ્યુશન તારીખ 31/8/2024ના રોજ જે પેપર છે એમના વિશે આજે આપણે વાત કરીશું। આ માટે તમને 1 કલાકનો સમય રહેશે। સમાવિષ્ટ પ્રકરણની વાત કરીએ તો 1 થી 5 તમારા સમાવિષ્ટ પ્રકરણ છે। કુલ ગુણ તમારા આ માટે 25 રહેશે। ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, આપણે સરળ જોડાક્ષરયુક્ત શબ્દોનું સાથે વાક્યનું અનુલેખન કરે છે। ઓકે, તો પ્રશ્ન નંબર 1 જોઈએ। આપેલા વાક્યનું અનુલેખન કરો, કોઈ પણ એક વિભાગ। ઓકે, ચલો અનુલેખન કરવાનું છે। અહીંયા તમને વિભાગ 1માં આપેલું છે, કોઈ પણ એક વિભાગ લખવાનો છે। 5 તમને અહીંયા વાક્યો પૂછાશે, 5 એમના ગુણ રહેશે। ઓકે, તો વિભાગ 1 એટલે કે પ્રશ્ન નંબર 1 છે। તો વિદ્યાર્થી મિત્રો, જો તમે ચેનલ પર નવા હોય, ચેનલને ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરો છો તો ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દો। નોટિફિકેશન બેલ આઇકન પ્રેસ કરી દો, જેથી કરીને આવા વિડીયો, પેપર રિલેટેડ સોલ્યુશન્સ બધું તમને પહેલાં સરળતાથી મળી રહેશે। અને વિડીયોને છેલ્લે સુધી ના જોવાનું ચૂકતા, જેથી કરીને બધી અપડેટ પહેલાં સરળતાથી મળી રહે। અહીંયા તમને શું કહે છે કે અનુલેખન કરવાનું છે। તો અહીંયા તમને ટોટલ 5 વિભાગ આપેલા છે। આ 5 વિભાગમાંથી તમારા વર્ગ શિક્ષક કોઈ એક વિભાગ કહેશે, એમાંથી તમારે સારા અક્ષરે આને લખવાનું છે। ઓકે, તો એ હતો તમારો પ્રશ્ન નંબર 1। હવે પ્રશ્ન નંબર 2। તો પ્રશ્ન નંબર 2માં જોઈએ કે શું છે, તો કે અહીંયા તમને પાઠ્યપુસ્તક આધારે તમારા તેમજ વ્યવહારિક ભાષા, ફકરા, કાવ્યપંક્તિ વગેરેના આધારે પૂછેલા પ્રશ્નોના જવાબ સંસ્કૃતમાં લખે છે। આપેલા પ્રશ્નોના સંસ્કૃતમાં જવાબ લખો, કોઈ પણ એક વિભાગ। ચલો, સંસ્કૃતમાં તમારે શું લખવાનું છે? ક્વેશ્ચનનો આન્સર લખવાનો છે। મેઘા વસતિ તદા કી પ્રવહતિ, તો મેઘા વસતિ તદા જલ પ્રવહતિ। ઓકે, વિહગ ઇતિ શબ્દસ્ય સમાનાર્થી ક, તો વિહગનું સમાનાર્થી શબ્દ ખગ, ખગઃ। તો આવી રીતે તમારે અહીંયા આપેલા છે ક્વેશ્ચન્સ, અલગ અલગ આપેલા છે, એમાંથી એક ગુજરાતીમાં તમારે સંસ્કૃત શબ્દને શું કહેવાય એ જોડશે। ઓકે, તો આ ટોટલ 3 છે। 3માંથી તમને વર્ગ શિક્ષક પૂછે એ પ્રમાણે કોઈ પણ કેટલા લખવાના રહેશે? 1 લખવાના રહેશે। તો વિદ્યાર્થી મિત્રો, સોલ્યુશન કરવાની તમને ખૂબ જ મજા આવે છે તો નીચે કમેન્ટ સેક્શનમાં તમારી શાળાનું નામ જરૂરથી લખો। અને જો તમારે આની લિખિતમાં સોલ્યુશનમાં ટેલિગ્રામ ચેનલમાં PDF ડાઉનલોડ કરવી હોય તો મારી ટેલિગ્રામ ચેનલને તમારે શું કરવાની રહેશે, તો કે જોઈન કરવાનું રહેશે, કે જેથી તમને ત્યાંથી લેખિતમાં PDF સોલ્યુશન્સ મળી રહેશે। તો હવે ત્રીજો ક્વેશ્ચન છે, પ્રશ્ન નંબર 3। પ્રશ્ન: શિક્ષકે આપેલા વિભાગમાંથી કોઈ પણ એક વિભાગ પસંદ કરી તેને શ્રુત લેખન વિદ્યાર્થીઓ તો અહીંયા છે વિભાગ 1। ઓકે, તો જેમાં છે પર્યટક, વૃત્તિ, કડતઃ, હલંપી, તુષ્યંતી। ઓકે, તો આવા અહીંયા શું છે વિભાગ છે। તમારે શું કરશે? વર્ગ શિક્ષક કોઈ પણ એક વિભાગને શું કરશે? બોલશે, અને તમારે તેનું આન્સર લખવાનો રહેશે। ઓકે, તો પ્રશ્ન નંબર 4 છે। અહીંયા ઉદાહરણ અથવા આપેલા નિર્દેશને આધારે સંસ્કૃત ભાષામાં નવા શબ્દો અને વાક્યોની રચના કરે છે। ઓકે, તો હવે અહીંયા પ્રશ્ન નંબર 4માં શું છે? સૂચના મુજબ વાક્ય રચના કરવાની છે। કોઈ પણ એક વિભાગ, એના 5 માર્ક્સ છે। ઓકે, તો અહીંયા કેટલા માર્ક્સ થયા ટોટલ? તમારા 20 માર્ક્સ થયા। ઓકે, બધાના કેટલા ગુણ છે? 5-5 માર્ક્સ છે। અને આ પ્રશ્ન નંબર 4 ઉદાહરણમાં આપેલ છે એ પ્રમાણે આપણે ખાલી જગ્યા પૂર્ણ કરવાની રહેશે। અતતઃ ખાલી જગ્યા સંતિ, તો અહીંયા પુસ્તકમ પઠનમ, તો એતતઃ પુસ્તક પઠન યોગ અસ્તિ, તો અહીંયા એતતઃ જલઃ પાનમ અસ્તિ। પછી એ રીતે નિંબુક અને કરેણમ, સ્થાનમ અને ભ્રમણ, એતતઃ સ્થાન ભ્રમણ। ઓકે, આવી રીતે તમારે શું કરવાનું છે? ઓકે, હવે અહીંયા શું છે, તો કે અહીંયા તમારે ભૂત કૃદંત કરવાના રહેશે। વદતી, તો કે વદિષ્યતિ અને વદિષ્યામી। પઠંતી, તો કે પઠામી અને પઠિષ્યામી। રોદિતી, રોદંતી અને રોદશ્યતિ અને રોદયામી। ઓકે, ખાદતી, તો કે ખાદંતી,
ખાદશ્યતિ અને ખાદશ્યાતિ. ઓકે, તો આવી રીતે તમારે એ લખવાના રહેશે. હવે આગળ વિભાગ 3. ઓકે, તો અહીંયા વિભાગ 3માં પણ આપેલા છે. ચાય પીબ ભવાનઃ ચાય પીબંતુ. તો આવી રીતે અહીંયા આપેલા છે, એ પણ લખવાના રહેશે. કોઈ પણ એક વિભાગ તમારે લખવાનો રહેશે. તો અહીંયા હવે જોઈએ, સંસ્કૃત શબ્દમાં તમારે લખવાનું છે. ખેતર છે, બળદ, માજક, મજાક, દુકાનદાર, દુઃખી. ઓકે, એવી રીતે અહીંયા યોગ્ય શબ્દો પસંદ કરીને શું કરવાનું છે, ખેડે છે તો શું કહેવાશે એને કુર્ષંતી, વાવે છે તો એને વપોતી, નમન કરે છે તો કે નમતી, તરે છે તો તરંતી, કુંજે છે તો કુંજંતી. ઓકે, આવી રીતે. હવે વિભાગ 3. તો વિભાગ 3માં શું છે, કૌંસમાં આપેલા શબ્દોમાં યોગ્ય સંસ્કૃત શબ્દ શોધીને કૌંસમાંથી લખવાનો રહેશે. ઓકે, ચાલો. હવે આગળ છે વિભાગ 1. તો કમ્પ્લીટ એટલું સોલ્યુશન છે. હવે વિભાગ 3. તો અહીંયા તમારે આપેલ વિભાગમાં ગુજરાતી શબ્દોનું યોગ્ય સંસ્કૃતમાં કૌંસમાંથી શોધીને લખવાનું છે. પહેલું છે આકાશ, તો એમાં આવશે ગગન, ગગનમ. બીજું છે ચણ, તો એના મારે ચણકમ. ત્રીજું છે વિશાળ, તો અહીંયા વિશાળનું શું આવશે, તો કે વિપુલ, વિપુલમ. ઓકે, હવે આગળ છે પક્ષી, તો કે વિહગ. પાણી, તો કે નીરવ. ઓકે, તો ટોટલ વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને તમારા ધોરણ 6ના સંસ્કૃત પેપરના સોલ્યુશન વિશે ધોરણ 7ના સંસ્કૃત પેપર વિશે વાત કરેલ છે. કે આખું કમ્પ્લીટ સોલ્યુશન જોયું આપણે. આવી રીતે જો વિદ્યાર્થી મિત્રો તમારે બીજા કોઈ પેપરનું સોલ્યુશન જોઈએ તો મારી ચેનલ પર તમને સરળતાથી મળી રહેશે. ઓકે, તો ધોરણ 7 તમારું સંસ્કૃત પ્રથમ સત્રનું પ્રશ્ન બેંકનું પેપર સોલ્યુશન છે. કુલ ગુણ 25 અને 1 થી 5 ચેપ્ટરનો સમાવેશ કરતું સંસ્કૃતનું પેપરનું સોલ્યુશન જોયું. આવી રીતે બીજા સોલ્યુશન જોવા માટે વિડીયો પર બન્યા રહો, તથા આવી રીતે નવી અપડેટ માટે ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરી દો. નોટિફિકેશન બેલ આઇકન જરૂરથી પ્રેસ કરો. આવા વિડીયો જોવા માટે ટેલિગ્રામ ચેનલને જરૂરથી જોઈન કરો, જેથી કરીને બધી અપડેટ પહેલાં તમને સરળતાથી મળી રહે. વિડીયોને છેલ્લે સુધી જોવા માટે ધન્યવાદ. બીજા વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખો, નોટિફિકેશન બેલ આઇકન પણ પ્રેસ કરી દો, જેથી કરીને બધી અપડેટ પહેલાં તમને સરળતાથી મળી રહેશે. આ તમારું સંપૂર્ણ પેપરનું સોલ્યુશન. ઓકે, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને તમારા મિત્રો સાથે જરૂરથી શેર કરો.